વડોદરા શહેરમાં વરસાદને લઈને મ્યુનિસિપલ કમિશનરનું નિવેદન સામે આવ્યું છે, જેમાં હાલ ચિંતાજનક સ્થિતિ નથી તેવું તેમણે જણાવ્યું છે. વડોદરા શહેર અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પ્રતિક્રિયા આપી છે અને તમામ પ્રકારની તૈયારી અને પરિસ્થિતિ પર તંત્ર નજર રાખી રહ્યું હોવાનું જણાવી હાલમાં ચિંતાજનક સ્થિતિ નથી તેમ જણાવ્યું હતું. હાલમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે હાલોલ તરફથી આજવામાં આવતા પાણી પર પણ નજર રાખવામાં આવી રહી છે. હાલની સ્થિતિ જોતા અને વરસાદી કાંસ અને વિશ્વામિત્રીની જે કામગીરી થઈ છે તેને લઈને પાણીની કેપેસિટી વધી છે ત્યારે હાલ કોઈ ચિંતાજનક સ્થિતિ નથી. સાથે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા નજર રાખવામાં આવી રહી છે અને તંત્રને પણ સૂચના આપવામાં આવી છે. આ વખતે જે કેચ ધ રેન પ્રોજેક્ટ અંતર્ગત જે તળાવની ઊંડો કરવાનું પહોળો કરવાનું કામગીરી કરવામાં આવી છે, લગભગ અમને પ્રતાપપુરા આજવા સિવાયનું પણ તમામ ખાસોને પણ પહોળો કરવાનું અને ઊંડો કરવાનું કામગીરી કર્યું છે. વિશ્વામિત્રીમાં પણ આ જ રીતે જે કામગીરી કરી છે જેનાથી આપણે 700 થી ઉપર કેરિંગ કેપેસિટી લઈ ગયું છે. લગભગ 1100 નું કેરિંગ કેપેસિટીનું વિડ્થ છે. જે અંતર્ગત અત્યારે જે પાણી આવી રહ્યા છે ઉપરવાસમાં જે વોટરશેડ એરિયાઝમાં, એ પાણી અત્યારે અમે હાલોલ અને આસોજ વિસ્તારમાં પણ અમે ટચમાં છે. ત્યારના ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનના કન્સર્ન ડિપાર્ટમેન્ટ સાથે ટચમાં છે. હાલ આપ જોઈ શકો છો કે જે ઉપરવાસમાં જે પાણી પડી રહ્યા છે એ વોટરશેડમાંથી સીધો વડોદરામાં આવવાની છે અને વડોદરાની આવે એટલે અમને પ્રતાપપુરામાં પહેલા અમે ફિલ કરીએ છીએ અને પ્રતાપપુરાની ગેટ્સને પણ અત્યારે ખુલ્લું રાખવામાં આવ્યું છે, જેથી કરીને પાણી 3 થી 4 કલાક પછી લગભગ 4 થી 6 વાગ્યાની આજુબાજુ એ પાણી વડોદરાથી નીકળી જશે. હાલ ચિંતાજનક સ્થિતિ નથી. સ્વાભાવિક છે, ઉપરવાસમાં પાણી હોય તો વડોદરાવાસીઓની ચિંતા વધી જતા હોય છે, પણ અમે આ રીતનું અત્યારે પ્લાનિંગ કર્યું છે જેથી કરીને આજવા ઇઝ ઓન હોલ્ડિંગ કેપેસિટી જે રૂલ લેવલ અમે મેન્ટેન કરીએ છીએ. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.